ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ભરપૂર પ્રમાણમાં ગરમી પડી રહી છે અને હવે ભરપૂર પ્રમાણમાં આપણને આપણા શરીરમાં ગરમી વધી રહી હોય ને એવો અહેસાસ થવા લાગ્યો છે। તો આપણા શરીરની અંદર ગરમી ન વધે અને આપણા શરીરમાં વધેલી ગરમીને પણ જો મટાડી દે ને એ હું તમારે માટે લાવી છું। એ છે તાંદરજો। તાંદરજો ખાવાના ફાયદા આપણે આજે જાણીશું। તાંદરજો ખાવાથી ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં આપણને ઠંડક ફીલ થાય છે, આપણા શરીરમાં ગરમી જરા પણ વધતી નથી અને ઉનાળામાં જ તાંદરજો મળે છે તો આપણા માટે સોના પર સુહાગા થયું કહેવાય। તો તાંદરજો અત્યારે ઉનાળામાં સરસ મજાનો તાજો મળી રહ્યો છે તો આપણે તેનું સેવન કરીએ અને આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઠંડક ઉત્પન્ન કરીએ। જે પણ કોઈ લોકોને કબજિયાત સંબંધી સમસ્યા છે, વાયુ પિત્ત ગેસ સંબંધી સમસ્યા છે અને એસિડિટી સંબંધી સમસ્યા છે, જો આ ત્રણેય રોગ સંબંધી સમસ્યા છે તો તેમના માટે રામબાણ છે આ તાંદરજાની ભાજી। એટલી બધી રામબાણ છે ને એટલી બધી ફાયદાકારક છે કે તમારા કબજિયાતને તો ચપટીમાં જ મટાડી દેશે। તમારા કબજિયાતને, વાયુને, પિત્તને, ગેસને બધા જ ને તે આસાનીથી મટાડી દે છે। તે એક રામબાણ છે, એક સોના પર સુહાગા આપણા શરીરમાં મળ્યું હોય ને એવું કહેવાય છે। એટલું બધું સારું છે કે તમારા કબજિયાતને જળમૂળમાંથી મટાડશે, વાયુને એકદમ શાંત કરી દે છે અને પિત્તને તો એકદમ મટાડી દે છે। તો આપણા શરીરમાં સૌથી વધારે વાયુ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે। એ વાયુ ક્યારે વધે? ઉનાળામાં। ઉનાળામાં કેમ વધે? કેમ કે ઉનાળામાં આપણા શરીરમાં ગરમી વધે। ગરમી વધે એટલે શું? પિત્ત આપણા શરીરમાં વધે એટલે વાયુ વધે ને પછી એસિડિટી થાય ને પછી કબજિયાત થાય। એ બધા જ ને આપણે ઉનાળામાં મટાડવા ખૂબ વધારે પ્રમાણમાં જરૂરી છે અને બધા જને શાંત કરવું ખૂબ વધારે પ્રમાણમાં જરૂરી છે। કેમ કે કારણ કે બહારની ગરમી વધારે પ્રમાણમાં છે અને શરીરમાં જો ગરમી વધે તો આપણને ખૂબ મોટો રોગ ઉત્પન્ન થઈ શકે છે। એટલા માટે આપણે તાંદરજાની ભાજી ખાઈએ, આપણા શરીરમાં રહેલા વાયુ પિત્ત ગેસ એસિડિટી કબજિયાતને મટાડીએ અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ। તો આપણે ખાસ કરીને જે પણ કોઈ લોકોને વાયુ પિત્ત ગેસ એસિડિટી અને ખાસ કરીને કબજિયાતની જે લોકોને તકલીફ છે ને તે બધા જ લોકોએ તાંદરજાની ભાજીનું સેવન અવશ્ય કરો ને અત્યારે ઉનાળામાં જ સેવન કરવું જરૂરી છે। બીજી કોઈ ઋતુમાં જ સેવન કરાય નહીં। તો ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં સરસ મજાની તાજી માજી મસ્ત તાંદરજાની ભાજી મળી રહી છે તો તે લાવીએ, તેને સાફ કરીએ, તેને ધોઈએ, તેને સાફ કરીને તેનું સેવન કરીએ, તેની ભાજી બનાવીને ખાઈએ, શાક બનાવીને ખાઈએ, તેને દાળ બનાવીને ખાઈએ। ભરપૂર પ્રમાણમાં તમને જેવી પણ રીતે ભાવે તેવી રીતે બનાવીને સેવન કરીએ। તે કડવો પણ નથી હોતો એટલા માટે બાળક માટે પણ ફાયદાકારક છે અને ગર્ભવતી માતાઓ બહેનો માટે તો વધારે પ્રમાણમાં ફાયદાકારક છે કારણ કે તેમના બાળકના વિકાસ માટે આ ભાજી બહુ જ ફાયદાકારક થવાની છે અને તમારા બાળકના પોષક તત્વો માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે। અને તમે ગર્ભવતી હો ત્યારે તમારા શરીરના સ્નાયુઓ નબળા પડી જતા હોય છે, તે સ્નાયુઓને જકડી રાખીને તમારા સ્નાયુઓને એકદમ મજબૂત બનાવીને તમારા શરીરમાં ક્યારેય પણ નબળાઈ ફીલ ન થવા દે તેના માટે આ તાંદરજાની ભાજી હોય છે તો ગર્ભવતી માતા બહેનો તો ભરપૂર પ્રમાણમાં સેવન કરવું જોઈએ। પછી અત્યારે શું થાય છે? ઉનાળામાં શરીરની ગરમી વધી જાય છે અને શરીરમાં ઠંડક નથી મળતી। લોકો શું કરે છે? હવે કોલ્ડ ડ્રિંક્સ પી છે, પછી ઠંડા પીણા પીશે, પછી ગોલા ખાય છે, એવી બધી ઠંડે, પછી આઈસ્ક્રીમ ખાય છે, ગુલ્ફી ખાય છે। નહીં, એ બધાથી અમારા શરીરમાં ઠંડી બિલકુલ નહીં વધે। ઉનાળામાં જો શરીરમાં ઠંડી ઓછી કરવી હોય તો આ છે તાંદરજાની ભાજી, તેનું સેવન કરવાથી શરીરમાં સરસ મજાની ઠંડક મળશે અને તમારા શરીરમાં ક્યારેય પણ રોગ નહીં આવવા દે। તેનાથી રોગ પ્રતિકારક શક્તિ ખાસી એવી મજબૂત થાય છે જેના લીધે તમારા શરીરમાં વાયુ પિત્ત ગેસ એસિડિટી કબજિયાત જેવા રોગો નહીં થાય। અને વાયુ પિત્ત ગેસ એસિડિટી કબજિયાત નહીં થાય ને તો તમારા શરીરમાં 80% રોગો તો એમ જ મટી જવાના છે। પછી શરદી, ઉધરસ, તાવ, ખાંસી, કફ એ ક્યારેય પણ તમારા શરીરમાં આ તાંદરજાની ભાજી નહીં પ્રવેશવા દે। બીજો ફાયદો, તે આંખની રોશની માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે કેમ કે તેમાં વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, તેના લીધે તમારા આંખનું તેજ ખૂબ વધારે પ્રમાણમાં વધે છે। પછી જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે અને ઉનાળામાં વેઇટ લોસ કરવો ખૂબ વધારે પ્રમાણમાં સારું એવું કહેવાય છે તો ઉનાળામાં આપણે સરસ મજાનું વેઇટ લોસ કરી શકીએ છીએ। તો તેનાથી વેઇટ લોસ શેનાથી થશે? જેમાં કેલેરી ઓછી હોય અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય તેનાથી વેઇટ લોસ થાય। તો તાંદરજાની ભાજીમાં જરા પણ કેલેરી નથી અને પોષક તત્વોનો ભંડાર છે આ તાંદરજો। તો તાંદરજાની ભાજી લાવીએ, તેનું સેવન કરીને ભરપૂર પ્રમાણમાં સેવન કરીએ। તેનું એવું નથી કે કોઈ નુકસાન છે, તેના કોઈ જ નુકસાન નથી। ખાલી આપણે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે તેને દૂધ સાથે નથી લેવાનું। તાંદરજાની ભાજીનું સેવન કરીએ તો તેની સાથે આપણે દૂધનું સેવન 2 કલાક સુધી નથી કરવાનું। ખાલી એક જ આ એનું નુકસાન કહેવાય। જો આપણે તેની સાથે દૂધનું સેવન કરી લઈએ તો આપણા શરીરમાં કોડ થવાની સંભાવના થઈ શકે છે। એટલા માટે ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવાનું છે કે 2 કલાક સુધી તેની સાથે દૂધનું સેવન બિલકુલ પ્રમાણમાં નથી કરવાનું।
બાકી તેના કોઈ નુકસાન નથી. પુરુષો માટે, ભાઈઓ માટે તો ભરપૂર પ્રમાણમાં સારી છે, કારણ કે તેમના માટે ઇમ્યુનિટી સિસ્ટમ વધારે હોવી બહુ જરૂરી છે. ભાઈઓમાં સૌથી વધારે તાકાત હોવી જરૂરી છે. અને એ શેનાથી થશે? આ તાંદરજાની ભાજીથી મળશે. પછી અત્યારે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં ગરમી વધી રહી છે, તો આપણને શું થશે? વધારે પ્રમાણમાં આપણા શરીરમાં અશક્તિ થશે, આપણા શરીરમાં વધારે પ્રમાણમાં નબળાઈ ફીલ થશે. તો તેના લીધે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં બધા જ પ્રોટીન્સ, વિટામિન્સ અને હિમોગ્લોબિન ઓછા થઈ જશે. તો તેની સામે જ રક્ષણ કોણ આપશે? તાંદરજાની ભાજી તમારા શરીરમાં હિમોગ્લોબિન પણ વધારશે, પ્રોટીન્સ, વિટામિન્સ પણ વધારશે અને તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઉર્જા પેદા કરશે. તેના લીધે તમારા શરીરમાં ક્યારેય પણ તમને નબળાઈ ફીલ નહીં થાય. આ તાંદરજાની ભાજીમાંથી તમને સારો એવો કેલ્શિયમનો સ્ત્રોત મળી રહેવાનો છે, જેના લીધે તમારા હાડકાં મજબૂત રહેશે, બાળકોના હાડકાં મજબૂત રહેશે અને વૃદ્ધોને પણ સારા એવા મસલ સ્ટ્રોંગ થઈ શકે છે. એટલા માટે તાંદરજાની ભાજીનું સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ અને તમારા શરીરમાં જેટલો પણ ગેસ હશે ને તે તમને સારો એવો, તમે ખાલી ભાજીનું સેવન કરશો તો તમને 4 કલાકમાં તો તમને એવું ફીલ પણ થશે કે મારો બધો જ ગેસ મારી બોડીમાંથી નીકળી ગયો છે. એટલો બધો ગેસની મટાડવા માટે આ તાંદરજાની ભાજી સૌથી વધારેમાં ફાયદાકારક છે. બીજો એક ફાયદો એ છે કે તેનું સેવન કરે તમારા આંતરડાને એકદમ ચોખ્ખા કરી દેશે. એકદમ ચોખ્ખા કરશે કે તમારા આંતરડામાં ના કોઈ રોગ રાખશે કે ના કશું જ એવો તમારા આંતરડામાં રાખશે. તો જો પછી બીજો એક ફાયદો છે કે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં પથરી સંબંધી સમસ્યા છે, તેમને તાંદરજાની ભાજીનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવાનું છે. તેને ધોઈને સાફ કરીને તેનું ભાજીનું સેવન કરો, તમે તેને શાક બનાવીને સેવન કરો, દાળ બનાવીને સેવન કરો, તમે એના પરોઠા બનાવો, તમે જેવી પણ રીતે તેનું સેવન કરો, બસ ખાલી તમે તેનું સેવન કરો, તમારે પથરી નીકળી જશે, હાડકાં સ્ટ્રોંગ થશે, તમારા ખૂબ વધારે પ્રમાણમાં મસલ સ્ટ્રોંગ થવાના છે, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ વધારે પ્રમાણમાં વધશે. અને એવું પણ નથી કે બીપી સંબંધી રોગો ના ખાઈ શકે, ડાયાબિટીસ સંબંધી રોગોના દર્દી ના ખાઈ શકે, બધા જ દર્દી ખાઈ શકે છે અને બધા જ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન એ છે, વિટામિન કે છે, વિટામિન સી છે, વિટામિન ભરપૂર પ્રમાણમાં છે, ફાઇબરથી ભરપૂર છે, કેલ્શિયમથી ભરપૂર છે, તેમાં આયરન ભરપૂર પ્રમાણમાં છે અને તેમાં કેલેરી લો છે. એના લીધે તમારો વેઇટ પણ ક્યારેય નહીં વધે. તો તમારા માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે. આ તાંદરજો આપણા હૃદય માટે એટલો બધો સ્વાસ્થ્યકારક છે કે તમારા હૃદયને એકદમ સ્વસ્થ કરી દેશે અને તમારા હૃદયને જે ધબકારા છે તેને ધબકવામાં પણ ખૂબ સારો એવો મદદગાર સાબિત થાય છે. અને તમારા હૃદયને એટલું ક્લીન કરશે કે ના તમને હૃદય સંબંધી સમસ્યા થશે કે ના તમને કોઈ હિમોગ્લોબિન સંબંધી સમસ્યા થશે, ના તમને લોહી સંબંધી સમસ્યા થશે, ના હૃદય સંબંધી સમસ્યા થશે. તમારા આંતરડાને એકદમ નીચોઈને રબડ જેવા કરી દેશે. તમારા આંતરડામાં ના કોઈ રોગ રાખશે, ના કોઈ તમારા આંતરડામાં કચરો રાખશે, એકદમ ચોખ્ખા કરી દેશે. અને જો આંતરડા ચોખ્ખા થશે, હૃદય ચોખ્ખા થશે તો આપણા શરીરમાં ના કોઈ રોગ આવવાનો છે. તમારા પેટને પણ ચોખ્ખું કરશે, પેટ ચોખ્ખું થશે એટલે કબજિયાત જતું રહેશે, વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત પણ ગાયબ થઈ જશે. તો એટલા બધા ફાયદાકારક છે તાંદરજો કે તેનું સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ અને તેનાથી લોહીની ઉણપ તો બિલકુલ નથી થવાની, કારણ કે તેમાંથી તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં લોહી વધશે, હિમોગ્લોબિન વધશે અને તમારા શરીરમાં ક્યારેય પણ તમને એવું ફીલ નહીં થાય કે મને આજે થાક લાગ્યો છે. તો એનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ભરપૂર પ્રમાણમાં વધશે. પેટની ગરમીને તો બધી જ શોષી લેશે. અમુક લોકોને શું થાય છે, પેટમાં ગરમી વધારે પ્રમાણમાં છે, ડૉક્ટરને ચેક કરાવો તો ડૉક્ટર શું કહે છે, તમારા પેટમાં ગરમી વધારે છે. તો એ ગરમીને આ તાંદરજા ઓછા કરશે ને કરશે જ. તમારે શું કરવાનું છે, તાંદરજાની ભાજીનું શાક બનાવીને ખાવાનું છે. ભરપૂર પ્રમાણમાં સેવન કરો, તમારા શરીરમાંથી બધી જ ગરમી શોષી લેશે અને તમારા પેટમાંથી બધો જ કચરોને બહાર નીકાળી દેશે. આ તાંદરજો સૌથી વધારે પ્રમાણમાં ફાયદાકારક એ છે કે તેની તાસીર ઠંડી છે અને ઉનાળામાં તે મળે છે. અને ઉનાળામાં જો તમે ઠંડી તાસીરના શાકભાજીનું સેવન કરો, ભાજીનું સેવન કરો તો તમારા શરીરમાં જેટલો પણ કચરો છે, જેટલા પણ વધારે પ્રમાણમાં ગરમી છે, બધી જ ગરમીને નીકાળી દેશે અને તમારા શરીરને એકદમ ઠંડુ કરી દેશે. આપણું શરીર હંમેશા ઠંડુ રહેવું જ જરૂરી છે. અમુક લોકોને શું હોય છે, ગરમ તાસીર હોય છે, તાસીર ગરમ હોય તો કેટલી બધી શરીરમાં ગરમી હોય, અમુક લોકોને તજા ગરમી હોય છે, તે બધી જ ગરમીને આ તાંદરજો શોષી લેશે ને શોષી લે અને તમારા શરીરને એકદમ ઠંડી ફીલ કરશે. તો નાના બાળકોને આપણે સેવન કરાવીએ, આપણે સેવન કરીને વૃદ્ધોને પણ સેવન કરાવીએ. ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક છે આ તાંદરજો. તેના ફાયદા અનેક પ્રકારના છે, એવું નથી કે તેના નુકસાન માટે તમને જણાવી દીધું કે તેને દૂધ સાથે ખાલી સેવન નથી કરવાનું. બાકી તમે ગમે સમય સેવન કરી શકો છો, સવારે, બપોર, સાંજ, રાત કોઈ બી સમય સેવન કરી શકો છો.
એવું નથી કે તેને સવારે જ કરવાનું છે, બપોરે નહીં, રાત્રે નહીં, તમે ગમે ત્યારે કરી શકો છો. તમારા બાળકનું મગજ સ્ટ્રોંગ થશે, તમારું મગજ સ્ટ્રોંગ થશે. અને અમુક લોકોને છે ને માથું ખેંચાતું હોય છે, ગરમ માથું રહેતું હોય છે, માથામાં ખેંચાણ થતું હોય છે, વધારે પ્રમાણમાં ચક્કર આવતા હોય છે, ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં ચક્કર આવતા હોય છે લોકોને. તો એ બધા જ સમસ્યાની એક જ સમાધાન છે, આ તાદરજાની ભાજી. જ્યાં સુધી મળે છે ત્યાં સુધી તાજી લાવીએ, તાજી લાવીને સેવન કરીએ અને આપણે આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ.